મારે બનાવવાના છે અડદિયા. તો મેં બધી સામગ્રી લઈ લીધી છે અને તમને બતાવું કઈ રીતે હું અડદિયા બનાવું છું. આ છે દૂધનું મૂળ આપણે આપવાનું છે, અને આ છે ખાંડ દરેલી, આપણે અડદિયામાં છેલ્લે નાખશું એ, અને ગુંદ એ તમને પછી એ બતાવું. અટાણે મૂળ દઈ અને મૂકી દઉં આને થોડું, અને જો મેં આમાં નાખ્યું તો છે આ બધું ભૂહી નાખવાનું, હરખું મસ્ત મિક્સ કરી અને મૂકી દેવાનું. પછી સાયણીથી સારી લેવાનું, કણકી કણકી હોય ને એ બધું ચારી અને કાઢી લેવાનું. પછી આવી રીતના બે હાથે મોહરી નાખવાનું. તો હાલો હું પહેલાં મૂળ દઈ લઉં બધેમાં, પછી મળીએ આપણે બનાવું ત્યારે. અગાસી ઉપર દાબું મારેલું હતું, એમાં રેડ પાવાનો બાકી હતો સિમેન્ટનો, તો મેં રેડ પાવું એ કરી દીધું ચાલો, અને એટલો જ ખૂણો રહ્યો છે. પછી હું અડદિયા બનાવવાનું આવી રીતને ચારી લેવાના, અને એમાં કણકી નીકળે ને એ બે હાથે હથેળીથી ભૂંસી લેવાની, એટલે કણકી બધી આમાં પાવડરથી નીકળી જશે અને એ તમને કામ આવી જશે, બગાડ નહીં થાય ખોટો. કે એકદમ ત્યારે શિયાળો છે ને ઠંડી છે ને એ હિસાબે હવે જામ થઈ ગયું છે, નીકળતું નથી જરાય ચમચામાંથી. અને આપણે થોડુંક જ આગળ ઘી લેશું હમણાં, ગુંદ તરવા માટે જ જોતું એટલા પૂરતું લેવું, અને પછી લોટ પ્રમાણે આપણે ઘી પાછું ગરમ કરીશું. તો એટલું જ લીધું છે મેં, અને એને ફૂલ ગરમ થઈ જાય પછી આપણે એમાં ગુંદને આપણે તરી લેશું. આપણે જેટલો અડદિયાના લોટમાં આપણે અધિયામાં ભેરવવો છે ને એટલો જ. અડદિયા બનાવતા બનાવતા વચ્ચે રાતે તેડકા રાખું, અને પછી કંઈ બીજું કામ ના રહી. ચાનો ટાઈમ થઈ ગયો તો ચા કરી નાખી. લોટ હેકતા થોડીક વાર લાગે એટલા માટે પહેલાં મેં ચા મૂકી દીધો ગુંદ તરી. તો આપણે ઘી પહેલાં જોઈ લઈશું કે બરાબર છે ને, ઘટશે તો પછી માથે પાછો નાખી દઈશ લોટ હેકતા હેકતા ઘી. માપનું થાય બધું, થોડુંક વધી ગયું. ધીરે ધીરે આવી રીતના હલાવ્યા જ રાખવાનું, નકર નીચે બેસી જાય ને તો બરાબર આવી જાય. અને આ ટેફીરી બી ને બધી ધીરે ધીરે આસ્તે ભાંગી નાખવાની. હલાવ્યા જ રાખવાનું, નહીં તરીએ હે ને તાપ અકરો હોય ને તો બેસી જાય, તો દાજ બેસી જાય ને એટલે પછી અડદિયાનો આખો સ્વાદ બગડી જાય. અને હજી તો ઘણા કાચા છે, આ સફેદ દેખાય ને બધા લાલ થઈ જાય એટલે પાકી ગયા. અને આનો સુગંધ પાકીએ ને એમ આવીએ ક્યાંય સુધી ખબર પડી જાય, ક્યાં સુધી પવન ભેગી અડદિયા બને છે એટલે ઓટોમેટિક ખબર પડી જાય કે પાકી ગયું. પછી નીચે ઉતારે ખાંડ નાખવાની, અને ગુંદ જે આપણે કાજુ બદામ જે નાખવું એ નાખી હોગી. અને ઘી તમારે જેટલું નાખવું હોય એટલું, કોઈને ઓછું ભાવે કોઈને વધુ ભાવે. મેં તો એટલું નાખ્યું આવી રીતના. અને મીઠાશમાં તમે ઘણા કરતા હોય કિલો લોટ હોય ને તો કિલો ખાંડ નાખે, હું કિલો ખાંડ નથી નાખી, થોડીક ઓછી નાખું. એટલે આપણે અડદિયો ગમે એટલે ખાઈ તો મોઢું ભાંગે નહીં આપણે.
અને ખાવાની મજા આવે છે. જરાક મોરે હોય ને તો બહુ મીઠા હોય તો એ ન ભાવે બહુ જાજી અડદિયા. સેજ ઓછી રાખું. કિલો બનાવીએ તો કિલોમાં ખાંડ થોડી ઓછી નાખું. બાકી ઘી તો તમે જેટલું નાખવું હોય એટલું. વધુ નાખી હોય ઓછું નાખી હોય એનું કઈ એને ફિક્સ. અને દૂધમાં ઘણા એમ કહેતા દૂધનું મોણ દે ને તો એ કે ખાટા થઈ જાય. ના, ખાટા નથી ખાતા. ગાંઠના અસલ કણી વાળા અને અસલ ખાવાની મજા આવે અને કુડકો બોલે. દૂધનું મોણ દેવા જો આમાં જ ખબર પડી જાય કણી વાળા થઈ જાય. એટલે દૂધનો મોણ દીધા દઈ અડદિયું બહુ મસ્ત બને. જો આવો કલર થઈ જાય ને ડાર્ક કલર એટલે શેકાઈ ગયા. મેથીનો લોટ હવે નીચે ઉતારી અને ખાંડ લૂણ એ નાખવું હોય આપણે નાખવું. ખાંડ અને ઉતારીને જ નાખવાની. ખાંડ થોડી થોડી નાખી થોડીક નાખીને પછી મિક્સ કરી લેવાની એટલે બધેમાં મિક્સ થતું જાય હરખું. તો એ પાછું થોડીક રાખી દેવાની પછી ચાખવાનું કે બરાબર છે. જો વધુ મોર હોય તો નાખી શકો, ના હોય માપનું તો ના નાખો. પછી ખાંડ બધી મિક્સ થઈ જાય પછી ગુંદ નાખવાનું. પછી આવી તુપામાં નાખી દઈ. આવી હરકો લાય ને હરકું થઈ ગયું. એક ઠેકાણે ના થઈ જાય, જામી ના જાય. થઈ ગયા મસ્ત હળદી. હવે આને આપણે ઠરવા મૂકી દઈ હરખા. પછી 2 કલાક પછી ઠરી જાય ને. અટાણે તો ઠંડી પવન છે એટલે ગાય ગા ઠરી જાય કલાક 1.5 કલાકમાં. પછી આપણે ટેફલી પાડશું આની અને ડબરામાં ઠલવીને ભરી લેવું આમાંથી. ત્યાં સુધી આમ નમ કંઈક ઢાંકી અને રાખી દઈ અને પછી ખાવાનું કામ આવશે. ટેફલી પાડી સવારમાંથી તો અત્યારે રાખી દઉં આવી રીતના. આટલી ખાંડ વહી થઈ રહી છે. બહુ મીઠા નથી કર્યા. આપણા અડદિયા થઈ ગયા તૈયાર અને હવે ઠારવા મૂકી દઈ. અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવા નવા સપોર્ટ કરતા રહેજો વિડીયામાં. હમણાં થોડીક વિડીયો મૂકવામાં અમારે થોડુંક કામના હિસાબે થોડોક ટાઈમ વધુ આવી ગયો. પણ હવે રેગ્યુલર એકાત્રા વિડીયો મેં અપલોડ કરતા જાઉં. અને લાઈક કરવાનું ના ભૂલતા. લાઈક તમે કરતા નથી તો પહેલા તો લાઈક કરી દેજો. આ એક જામી ગયું હે મસ્ત જો. અને આ સ્ટેજ છે ને હજી વચ્ચે હે સાઈડમાં જામી ગયું, વચ્ચે ઘી છે હજી તો એ નથી જામ્યું. તો આને આપણે ટેફલી પાડી નાખી. મસ્ત જો કડક થઈ ગઈ એકદમ. નાખીને બનાવું જો આવી રીતના ઉપરથી જ જાય નીચે ફરી.